બોલીએ મારી ચિત્રોડા વાળી સિકોતર માતની જય। વર્ષોથી ચાલ્યું આવતી એક વાત છે એવી કે પેલા કોઈ પણ હગાઈ થાય ને એટલે ગોળને ટોપરું વેચતા, એમાં બે કાસલીઓ હોય, એક નર અને એક નારી, અને 1 રૂપિયો હાલતા જીભોનની કિંમત હતી। માણસ બોલે ને એટલે વાત પૂરી થઈ જાય। વાહમાં ગમે ત્યાંના દીકરાનું હગું ગમે તે માણસ કરીને આવે એટલે ગરધણી માન્ય રાખે। પેલા કરી હગું હગ પણ પછી જોતા ને અત્યારે જોઈને કરીને ફરી જોય। સમય કેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને, જાણે દીકરીનું લગન લખે એટલે એક શ્રીફળ હોય, એમાં થોડા ઘઉં હોય, એમાં 7 પડીકો હોય, 1 ટકો હોય અથવા 7 ટકા હોય, અને એ વેવાઈના ઘેર મોકલતા કે એ મારા હગા, તારા ઘેર વેત ના હોય તો હું ઘઉં મોકલું છું, ટકો મોકલું છું, ગોળ મોય મેલું છું, તે રાબ કરીને પાજે, પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે। એટલે અમે તારા ઘેર આવો ને મારા માણસો એટલે જમાડજે, ને વેવાઈ એવો હોય થોડા ઘઉં અંભોરીને પાછા મોકલે, અમે તમારા ઘેર જોન લઈને આવવાના છે। એટલે મારા હગા, એ મારા વેવાઈ, તારું ને મારું 100 વર્ષનું હગ પણ છે, ગોળ ટોપરું ખાઈને આપણે વેવાઈ બન્યા છે, એટલે કોઈ દાડો તારી આબરૂ હું નહીં જવા દઉં। પછી લગન લસી અને પૂંખણીઓ હોય એટલે વરની માં હોય તો દીકરો હોય તો એ વરની માં, દીકરી હોય તો એની માં, એને પૂંખ, એમાં એક ડોહરું આવે બળદનું, એક રવાયો હોય, એક હોબેલું હોય, એક પછી બાજરીનો ડોકો હોય ને એમાં હોય। જે ઋષિ મુનિઓએ આગળ આપણા વડવોએ જે કર્યું છે ને, બહુ સરસ કર્યું છે। એ જમાનામાં ટેકનોલોજી નથી, પણ એમને કેટલું વિચારીને કર્યું છે, તમે વિચાર કરો। કોઈ માતા નહીં કહેતી કદી એક તમે ઉપવાસ કરજો, પણ તમને શ્રદ્ધા મંદિર છે ને, તમે દેવ તો વગડે મોનો તો મનાય, પણ મંદિરે જો એટલે તમારા આત્માને એમ થાય કે હું મારી માતાએ આવ્યો, અને તમારો આત્મા રાજી થાય એના માટે મંદિર છે। વેણ વધાવો છે એ ખાલી વિશ્વાસ છે કે મારી માતાએ દોડ આલ્યો, ન તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રહે। એટલે એ પૂંખણીઓ હોય એટલે એ પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા લાયક છે। એમાં 2 પાસો પેલો મુઠ્ઠીઓ હોય તડતડિયો, એક શેલીનો ને એક ઘઉંના આટાનો। એટલે દીકરીને એની માં એના પિયોર પક્ષ વાળો એવું કીધું કે બેટા, તને પૈણાઈને તારા હાહરે મોકલવાની છે, એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોયની અણી મારે ને એમ તને હેરાન કરશે, પણ તું અસલ મા બાપની ખોનદોન દીકરી હોય પાછી મત આવજે અને અમારી આબરૂ મત ગાડજે, એના માટે હોયનું પૂંખણિયું હોય છે। પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ શાહને આપણે ગોળીમાં વલોવીનો છે ને એમ તને હેરાન કરી નોખશે, આમ રમણ ભમણ તને એટલો વખો પડાવશે, તારો હાહરિયો કજાડ હશે તો, પણ મારા દીકરા તું સમજીને રહે, અને જેમ જીની કિંમત થાય એમ તારી કિંમત થાહ, પણ તું હમી રહેજે। અને અમારી આબરૂ દીકરી ફેરા ફરતી હોય 2 મુઠ્ઠીઓ વાળે, એક મુઠ્ઠીમાં એના બાપની આબરૂ હોય ને એક મુઠ્ઠીમાં પિયોરની, કે મારા મા બાપ હું જીવ્યો ને ત્યાં સુધી મારા પિયોરની કે મારા હાહરાની આબરૂ નહીં જવા દઉં, એટલા માટે દીકરી મુઠ્ઠીઓ વાળીને ફેરા ફરતી એ જમાનાની વાત છે। પછી રવાયો એના ચેડે દોહરું હોય કે મારી દીકરી, હોમે વાળાના ઘેર તારું દુઃખ કદાચ આવે તારા કર્મે તો બળદ બની અને તારે શેતર શેડવો પડતો, શેતર શેડીને પણ એ ઘેર રેજીને છૂટી મત થાજે, મારા દીકરાને અમારી આબરૂ રાખજે, એના માટે થઈને દોહરું હોય છે। પછી હોબેલું હોય છે કે તને ખોડી નોખે ને જેણી જેણી, તોય પેલા એમ કહેતા કે દીકરી મરી જાય હારી પણ છૂટી થાય ને ના હારી,
એવું આપણા ગંઢિયા કહેતા. એટલે તને ખોડી નાખશી મારા દીકરા, પણ તું અસલ ખાનદાનની દીકરી હોય તો છૂટી મત થાજે. પસ ગવોનો તરતડિયો હોય એ ફેરવ કજો આ બોજી મુઠ્ઠી લાખની, અને આટલા બધા વચનો તમને બોધ્યો છે, અને હળી મળીને રહેજો. અને કદાચ ના રહો તો આ શૈલીનું તરતડિયું નોખવામાં આવે, ખબર છે? એટલે નોખો એટલે ફેદાઈ જાય. જો કે તમારી મરજી હોય એમ તમે કરજો, ના શૈલીનું તરતડિયું ફેદાય એમ ફેદાઈ જાજો. પછી દીકરીને ચોરીમાં ફેરા ફરતી હોય ને એટલે જમણા પગનું ચંપલ કાઢીને એને પજે લગાડવામાં આવે કે દીકરા આજથી તારા જીવનમાં ડુંગરા ચડવાનું ચાલુ થઈ ગયું, ડુંગરા ચડવા પડે, ચડીને પણ જીવન પાર પાડજે. અને દીકરીનું વાળાબાનો ટેમ આવે ને, ગમે તેવો બાપ હોય સાહેબ, એના માથે મોત હોય ને બંદૂક કોક ગોળી મારે તેનો બાપ નારવો, પણ આ દુનિયામાં એવો કોઈ બાપ ના હોય પોતાની દીકરીનું વાળાબાનો ટેમ થાય ને એની વશમાં વહુ ના આવે. ગમે એવો બાપ મજબૂત હોય પણ એ દાડે હારી જાય. અને તોય વસ્તી એમ કે ગાડી જાતી હોય કે એના બાપે શું આલ્યું છે. અલ્યા એના બાપે એક કલાકની દીકરી હતી ને 20 વર્ષની કરી, જેને પોતાના જીવના ઘોડે હાચવી, કાળજાનો ટુકડો, કોઈ દાડો એનું માથું ના દુખવા દીધું હોય એવી કરોડો રૂપિયાની તને દીકરી આલી છે. અને વસ્તી તો પુરગત જોવો છે કે એના બાપે તિજોરી આલી કે પલંગ આલ્યો. અલ્યા ભલા માણસ એના બાપે એના કાળજાનો કટકો આલ્યો છે. હા, અને કે દીકરી તું હું છોડીને આવી, એને પિયોર છોડ્યું, એને મા બાપ છોડ્યું, એને બેનપણીઓ છોડી, એને ભાઈ છોડ્યા, એને બૂન છોડ્યું, એને તમામ પિયોરનો ઝાડ નેની નેની ગલીઓમાં રમીને મોટી થઈ હોય ગલીઓ છોડી. અને તોય જેના ઘેર હારે જાય માણસ શું કે તું હું છોડીને આવી છે. ભલા માણસ એને છોડ્યું છે એટલું આપણે છોડી ના એક. અને દીકરી હારે હેડવાનો ટેમ થાય એટલે કંકુની થાળી કરવામાં આવે, અને એ થાળીમાં દીકરીના 2 હાથ પલાળી અને બાપના 2 ટોડલી એના પંજા મરાવવામાં આવે. એ પંજા એટલા માટે મરાવ કે મારા માના જણ્યા ભાઈ, બાપના ઘેર જેટલી બાપુજી હોય ને માલ મિલકત હોય એમાંથી મારે તલ ભાર નહીં જોતી. હું 10 ઓગળીએ તને સહી કરીને લસી આલું છું કે ખાલી મારા ઘેર અવસર હોય ને એટલે તું આઈને ઉભો રહે તો હું રાજી. કુંવાસીને લેવાની ભૂખ ના હોય પણ પિયોરનું કૂતરું ભાળી જાય ને તો કુંવાસી રાજી થઈ જાય. અને દુનિયાની વસ્તી એના કદાચ આમંત્રણે એના માન સ્વીકારીને આવી હોય, એના ઘેર અવસરમાં દુનિયાની વસ્તી કરોડપતિ માણસ આવ્યો હોય પણ પિયોરનું નેનું છોકરું ના ભાળે ને તાર કુંવાસી વાટ જોવો કે મારો ભાઈ નહીં આવ્યો, એ મારું પિયોર નહીં આવ્યું. અને પ્યોર એટલો તો કહેવરાય છે કે મારા ભાઈ ખાલી લીલું નાળિયેર લઈને આવશે ને તો એ ઘણું. એટલે એટલા માટે 10 ઓગળીએ કરીને એના પંજા પાડવામાં આવે છે. અને એ જમાનાની વાત છે કે બળદગાડું હોય, કદાચ હેડતા જવાનું હોય, અને દીકરી શરમાળ હોય એટલે તરહ લાગે કોઈના પાસે પોણી ના માજીએ કે એટલે ટોપરું ફોડી ગોમના ગોદરે અને એના ખોળામાં ટોપરું આલવામાં આવે કે જો મારા દીકરા તને તરહ લાગે ને તો આ ટોપરાની કળી તારા મૂઢા મિલજે, અમી રહે તને તરહ નહીં લાગે. પણ અત્યારે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે સવજી ભાઈ, સંસ્કૃતિ આગળની લાગણીઓ આપણા ગંઢિયાના જે કરાર કરેલા લોકો ભૂલી જશે. અત્યારે તો હગું કર્યું હોય 4 દાડા થઈને ફોનમાં કોઈક બબાલ થાય કે પપ્પા મને નથી ગમતું, એના પપ્પાએ પાછા તૈયાર, ચલો બેટા છૂટું કરી દો હળો. ન કે પેલા દીકરી ગમે એવું દુઃખ હોય ને તો પિયોરમાં ના કહેતી કે હું કહે તો મારો મા બાપ મારી ચિંતા કરશે, એવી સમજણી દીકરીઓ હતી.